ધારી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એજ્યુકેટરની તાલીમનું આયોજન કરાયું હતું। આ તાલીમ જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવી હતી અને આ તાલીમ ગોપાલ ગામના મેડિકલ ઓફિસર હિમાલીબેન તથા CHO વિશાખાબેન દ્વારા આપવામાં આવી હતી। તેમાં સુપરવાઇઝર કાકડિયા તથા વિવિધ આરોગ્યના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગોપાલ ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામોમાં આવતા 25 ગામોના પિયર એજ્યુકેશનની તાલીમ આપવામાં આવી હતી અને 40 પિયર એજ્યુકેટરને તાલીમ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। મારું નામ મકવાણા વિશાખા છે। હું CHO દીતલામાં ફરજ બજાવું છું। આજરોજ ગોપાલ ગ્રામ PHC ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત એટલે કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરની તાલીમ ચાલુ કરાઈ રહી છે, જેમાં 3 બેચ છે, 3 દિવસની। અત્યારે બેચ નંબર 2 ચાલી રહી છે। એમાં અમે કિશોર કિશોરીઓને એમાંથી 1000ની વસ્તીએ 4 એવા પિયર એજ્યુકેટર સિલેક્ટ કરીએ છીએ। પછી એ લોકોને બધાને બોલાવી અત્યારે અમારા અલગ અલગ PHCમાં આવતા 10 આશાઓ અને એના દીઠ એક આશા દીઠ 4 પિયર એજ્યુકેટર લોકોને બોલાવી અને એ લોકોને તાલીમ આપીએ છીએ કે એ લોકોએ આગળ એના વિસ્તારમાં જઈ અને કિશોર કિશોરીઓને એકઠા કરી એમને શું સમજાવવું, એના જે RKSKના મુદ્દાઓ છે એના પર ચર્ચા વિચારણા થાય છે અને પિયર એજ્યુકેટરને સમજાવવામાં આવે છે કે એ લોકોએ એમના જે કિશોરાવસ્થામાં જે સમસ્યાઓ આવે છે તેનો કેવી રીતે નિવાડો લાવવો, કેવી રીતે એનું સોલ્યુશન કરવું અને કેવી રીતે એના સાથે કોપ અપ કરવું તે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે। કેટલા લોકો અત્યારે એને લાભ લે છે? અત્યારે 10 આશા દીઠ 4 પિયર એજ્યુકેટર એટલે કે 40 જેટલા પિયર એજ્યુકેટરને અમે એક બેચમાં બોલાવીએ છીએ। અત્યારે બેચ નંબર 2 છે એટલે 3 બેચ પૂરી થશે ત્યાં આખા જે PHC ગોપાલ ગ્રામમાં જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આવે છે તે કવર કરી લેવામાં આવશે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।